सबसे पहले तो मैं धन्यवाद मानूंगा हमारे शीर्ष नेतृत्व कि यहाँ पे प्रभारी आदरणीय दुष्यंत भाई पटेल जी एवं यहाँ के अध्यक्ष महेश भाई आगरिया जी कि जिन्होंने मेरे ऊपर विश्वास जताया, जिम्मेदारी दी और मुझे आगे की कार्यवाही करने के लिए अनुमति दी कि आप दादरा नगर हवेली एक बहुल्य आदिवासी विस्तार है, इसलिए आदिवासी मोर्चा का यहाँ पे घटित होना अनिवार्य था और जो आज हुआ है, इसलिए मैं उनका तहे दिल से धन्यवाद मानता हूँ क्योंकि खानवेल जिला मानो तो 100% आदिवासी एरिया है। वहाँ के सभी जिले के आदिवासियों को यहाँ पे हमने सम्मिलित किया हुआ है हमारे टीम में कि जो भारतीय जनता पार्टी का आगे विस्तार करेंगे, काम करेंगे, आदिवासियों का जो कोई भी वंचित हो, शोषित हो, पीड़ित हो, आदिवासी हो, उनका कैसे काम करे वो भली भांति जानते हैं। इसलिए जो जिम्मेदारी दी और अभी नवनियुक्त जो भी जिम्मेदारी दी है उन लोगों को मैं सबसे पहले तो शुभकामना देता हूं और अपने जिम्मेदारी को भली भांति निभाए ऐसी मैं शुभकामना करता हूं। जय हिंद। એટલા માટે અતિ મહત્વની કહેવાય જેમ સુમનભાઈ અને જીતુભાઈ કીધું, આ પ્રદેશ આદિવાસી બહુત ઇલાકાનો પ્રદેશ છે। તો આપણે બધાએ જ જે આપણી પાર્ટીનો મંત્ર છે અંત્યોદય, અંત્યોદય એટલે શું? અંત્યોદય એટલે કે છેવાડાના વ્યક્તિ સુધી આપણી ભારત સરકારની સ્કીમ પહોંચાડવાનું કામ એ આપણે પાર્ટીના કાર્યકર્તાઓ એને લાભાર્થી બનાવવાનું છે। સુમનભાઈ, જીતુભાઈ બંને સમાજના આગેવાન છે, એમણે ઘણી સારી વાતો કરી, પરંતુ જ્યારથી કેન્દ્રમાં આપણી સરકાર આવી છે 2014 ત્યારથી સર્વોચ્ચ પદ પર જો આજે કોઈ બિરાજમાન છે તો એ આપણી મહામહિમ રાષ્ટ્રપતિજી એ પણ આદિવાસી જ છે। આજે કેન્દ્રમાં 8 મિનિસ્ટરો આદિવાસી સમાજથી બિલોંગ કરે છે, 3 ગવર્નર છે। આપણા માટે ગર્વની બાબત છે કે જ્યાંથી આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી આ દેશના પ્રધાનમંત્રી બન્યા, પ્રધાન સેવક બન્યા, ત્યારથી આદિવાસીઓ માટે ખૂબ કાર્યો કરવામાં આવ્યા। સુમનભાઈ ખૂબ વિસ્તારથી કીધું, સુમનભાઈ કીધું કે આ પ્રદેશમાં આદિવાસી ખેડૂતો પણ છે। આ પ્રદેશમાં એટલે કે દાદરા નગર હવેલીમાં 7,963 ખેડૂતો છે, 7,963 આટલા ખેડૂતો છે। આ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપણી સરકાર ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં મૂકવા છે। તો આ બધો પ્રચાર અને પ્રસાર એ આપણે જ કરવાનો રહેશે, કારણ કે અમુક પાર્ટી આવે છે એની ઇલેક્શન સમય દેખાય છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે 365 દિવસ ચાલનારી પાર્ટી છે। આ પાર્ટી सबका साथ सबका विकास सबका प्रयास ना माध्यमથી ચાલનારી આ પાર્ટી છે। એમાં આપ સૌનો સહયોગ ખૂબ અનિવાર્ય છે। હું ખરેખર મારા 6 કાઉન્સિલરને હું એટલા માટે ધન્યવાદ આપીશ કે અમારી બહેનો સવારથી પાર્ટીના કાર્યક્રમમાં બેઠા છે। બહેનોને પણ કામ હોય છે, આપણે ભાઈઓ જઈએ એટલે સાંજે જમવાની વાતો કરતા, પણ બનશે કેવી એની તૈયારી તો એમણે જ કરવાની છે। તેમ છતાં પાર્ટીના એક સ્વયંસેવક, એક નિષ્ઠાવાન કાર્યકર્તાના રૂપમાં એ લોકો બેઠા છે। એ બદલ બેન તમને પણ ખૂબ ખૂબ મારા તરફથી અભિનંદન, કારણ કે આજકાલનો માનવી જ્યાં પોતાનો સ્વાર્થ નહીં હોય ત્યાં બેસતા જ નથી, વગર સ્વાદે અને વગર સ્વાર્થે કશું કરતા નથી। આ પ્રદેશમાં 2016 થી માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના આગમન પછી જે વિકાસના કામો
થયા છે એ ના આપણે કોઈ દી જોયા હતા. જે લોકો આપણને ક્રિટિસાઇઝ કરે છે એમને પૂછ્યું તો ખરા કેટલી સરકારી કોલેજ હતી 60 વર્ષમાં, કઈ હોસ્પિટલ મોટી હતી? સાહેબ, આપણે એક નાનું ઓપરેશન કરવાનું હતું, આપણને ગુજરાતનો રેફરન્સ આપી દેતા હતા, હોસ્પિટલમાં એડમિટ ન કરતા હતા આપણને. આ પરિસ્થિતિ તમારે ત્યાં હતી, આ પરિસ્થિતિ અમારે ત્યાં હતી. પરંતુ આજે આપણે નમો હોસ્પિટલમાં 6000 લોકોને રોજ ચેકઅપ થાય છે. એવું નથી કે આ પ્રદેશના લોકોને આ લાભ લઈ રહ્યા છે. હું જ્યારે જ્યારે ગયો છું ત્યારે બીજા રાજ્યના લોકો આવીને લાભ લઈ રહ્યા છે. તો આ લાભ આપણા આદિવાસી બેન દીકરીને કઈ રીતે મળે એનો પ્રયાસ આપણે કરવાનો. આ મોરચાનું ગઠન શા માટે કરવામાં આવે? આ મોરચાનું ગઠન એટલા માટે કરવામાં આવે છે કે આપણી સમાજમાં જે ગરીબ વંચિત જે લોકો છે એની જે કોઈ સમસ્યા હોય, ઘણીવાર એવું બને છે ખાનવેલ વિસ્તારના સિંદોરી માંદોડીથી આવવું અહીંયા સુધી ખૂબ અઘરું હોય છે. તો અહીંયાનો જે કાર્યકર્તા હોય, જે સંગઠન જોડે જોડાયેલો હોય, એમનું કામ છે કે ભાઈ શ્રી રમેશભાઈ કડુજીને એથી અવગત કરાવે. રમેશભાઈથી જેટલા પ્રયત્ન થાય એને પ્રયત્ન કરવાના. ન થતું હોય તો અહીં પ્રદેશની ટીમ બેઠી એમને એને અવગત કરાવવાનું હોય છે. અને એ કામ આજે હું ગર્વથી તમને કહું છું, કોઈ પણ સમસ્યા હોય, તમારી લીગલી સમસ્યા, કોઈ પણ સમસ્યા હોય, સમસ્યાનો હલ કરવા માટે અમારી આખી પ્રદેશની ટીમ તત્પર છે. દોસ્તો, આ વાત આપણે આપણા ગરીબ જે વંચિત લોકો છે એમને કહેવાનું રહેશે. ઘણીવાર આપણે પંચાયતોના કાર્યક્રમમાં અમે જઈ રહ્યા છીએ. એક ભાઈ આંબોલીમાં બોલી ગયા, એક કાલાથાન અને ખરડપડામાં બોલી ગયા. એમને પૂછો તો સહી કે ભાઈ આદિવાસીઓ માટે તમે શું કર્યું હતું? આદિવાસી મિત્રો એટલા માટે હું કહું છું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એનો વોટ બેંક તરીકે જ આ સુધી ઉપયોગ થયો. આપણે બધા વોટ બેંકમાં જ ખપી ગયા. આપણે કોઈ વિચાર્યું હતું વિશ્વની આટલી મોટી પાર્ટી જેના 18 કરોડથી વધારે સદસ્યતા હોય એનો રાષ્ટ્રીય અધ્યક્ષ 45 વર્ષનો ઉંમરનો બનતો હોય સાહેબ? આ ખાલી અને ખાલી ભારતીય જનતા પાર્ટીમાં જ પોસિબલ છે. જેમ જીતુભાઈ કીધું, કોઈ સપને હું પોતે નથી વિચારતો કે હું પ્રદેશનો અધ્યક્ષ બની શકું. કામો કર્યા, 16 વર્ષ ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલો. જે પાર્ટીનો આદેશ હતો એ આદેશને સર્વમાન્ય સમજી અને હું એ કામ કરતો રહ્યો. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણી પાર્ટી આપણી કામની નોંધ લેતી હોય અને નોંધના કારણે જ હું આજે પ્રદેશનો અધ્યક્ષ બન્યો છું. એટલે કોઈ એવું પણ જરાય મનમાં ન વિચાર કે હું કામ કરું ને કોણ નોંધ લે છે. મિત્રો, કદાચ હું તમારી નોંધ લેવાથી ચૂકી જાઉં, પણ મારાથી ને આપણા બધાથી ઉપર બેઠો છે તો આપણી બધાની નોંધ લે જ છે. એની નજરમાંથી આપણે બચવાના જ નથી, એ તો આપણી નોંધ લે જ છે. કેટલાક લોકો ઇલેક્શન સમય આવે અને જમીનનો વિવાદ છેડીને બેસી જાય, એક વોટ બેંકનો ઉપયોગ કરી જાય છે. ખાસ કરીને મારા જંગલ વિસ્તારોમાં હોય,